જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે મંદિરે ગયા હતા ને મંદિરથી ઘરે આવતા હતા ને ઘરે આવીને જોઈ તો આરોહી મસ્ત મજાનું રમતી હતી ને પછી કરી નાખ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ. અને પછી બપોરા થઈ ગયા તો બપોરા કરવા બેસી ગયા. તો આજ તો બપોરામાં તો દાળ ભાત છાશ અને પાપડ. તો ચાલો ફટાફટ કરી નાખી બપોરા. અને બપોરા કરીને 4 વાગે આપણે જવાનું હતું આપણા મઢે, કારણ કે આજે આપણા કાકાને અહીંયા તાવો હતો. તો આપણે જૂનાગઢે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને જૂનાગઢની વિઝિટ કરાવી. તો સૌ પ્રથમ આપણી આ શેરી છે અને શેરીથી પછી કાકાને કામ કરતા હતા. તો કાકાને કામ આવ્યું હતું તો કામ થોડીક પર ઊભું રાખીને પછી અમે ગયા ઉપર મઢે તાવો કરવા માટે. તો મારા આ બાજુ પહોંચી ગયા ઉપર મઢે અને કાકા લોટ બાંધતા હતા. મારા કાકાનો છોકરો અને મારો મોટો ભાઈ બે ઝાપડી કરતા હતા અને આપણે ફટાફટ બ્લોગ શૂટ કરીને આપણે પણ બેસવાનું હતું ચાપડી કરવા માટે. તો આપણે ફટાફટ બેધાના બ્લોગ ઉતારી નાખ્યા અને પછી કરી આવી દીધા માતાજીના દર્શન. તો તમે પણ કરી લો અમારા માતાજીના દર્શન. માતાજીના દર્શન કરીને પછી આપણે જવાનું હતું ચાપડી તરવા માટે. તો ચાલો ફટાફટ જઈએ ચાપડી તરવા માટે. તો ફટાફટ રામાપીરના દર્શન કરાવી દીધા, પછી કરાવી દીધા બધા માતાજીના. અને પછી તાવો તૈયાર થતા જ આપણે કરી નાખ્યો ધૂપ, ને ધૂપમાં કરી નાખ્યો હવન કરીને પછી આપણે જવાનું હતું બારે. તો ફટાફટ ગાડી ચાલુ કરી નાખીને આરોહી મારી આમું જ જોતી હતી ને અમે જવાના હી ક્યાંય તમને નથી ખબર. તો વિડીયોમાં સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ક્યાં જઈએ છીએ તમને બતાવ્યું. તો ફટાફટ ગાડી લઈને આપણે નીકળી ગયા હતા 80 ફૂટના રોડે અને બતાવી દીધું હાજી ડેમનું નાલું. અને નાલું વટીને પછી બતાવી દઉં સિંહ જોઈને પછી આપણે જવાનું છે હાજી ડેમમાં પાટીએ. હાજી ડેમના પાટીએથી અંદર જતા જ પછી આપણે જવાનું છે ઓવરફ્લો પાસે, કારણ કે આજે આપણે જવાનું છે માસલાને લોટ નાખવા માટે. તો ચાલો વિડીયોમાં સુધી બની રહેજો, ચાલો મારી સાથે. પછી તો ત્યાં આપણે જોઈ લીધો પહેલો બગીચો ને પહેલો બગીચો જોઈને જવાનું હતું બીજા બગીચા પાસે. ને બીજા બગીચાની પાસે પહોંચતા આપણે દેખાઈ ગયો મસ્ત મજાનો નજારો. તો આપણે ફટાફટ આવી ગયા ગાડી લઈને પાર્કિંગમાં ગાડી રાખવા માટે. તો આ બીજો બગીચો આવી ગયો છે ને બીજા બગીચાની સામે જ ખાણીપીણીના સ્ટોલ હતા અને ખાણીપીણીના સ્ટોલની આગળ વહીતા ત્યાં આપણું આવી ગયું ઓવરફ્લો. તો આ બાજુ ઓવરફ્લો આગળ આપણે ગાડી પાર્ક કરી નાખી ફટાફટ. તો ટ્રાફિક તો બહુ હતું, કારણ કે આજ તો હતો રવિવાર હતો એટલે ટ્રાફિક હતું. તો આપણે ફટાફટ સીડીઓ ચડીને ઉપર ચડી ગયા. તો ચાલો તમને પણ હાજી ડેમ બતાવી દો. તો આટલું તો પબ્લિક હતું અહીંયા હાજી ડેમે. તો આપણે ફટાફટ હાજી ડેમે લોટ નાખીને પછી આપણે જવાનું હતું પાછું ઘરે. તો આપણે ઘરે આવીને ફટાફટ વહી ગયા ખોડિયાર ડેરીએ દૂધ લેવા માટે. અને પછી ત્યાંથી આવી ગયા પછી તો ગયા હતા રોહિત આવી ગયો તમારા ઘરે. મારવાડી શોપે આવી ગયા આશાપુરા પ્રોવિઝન સ્ટોરે. શું કે ભાઈ મજામાં? મજામાં ભાઈ. આવો ભાઈ. ઓકે મહાદેવ ભાઈ. ઓલા ભૂંગરા કરી દો કાચા 10 કરોડના. આવો ઓલો ભૂંગળા બટેટા ખાઈ લે. ભૂંગરા બટેટા નહીં, ઓલા ઝીણા ભૂંગરા હો, મોટા નહીં ભાઈ. આ બાજુ આવો ભાઈ. હાલો તૈયાર થઈ ગયા. હા લાવો હાલો કાયો પૈસા દેવા જોઈએ. હા ભાઈ પૈસા દેવા જોઈએ. કાંઈ વાંધો નહીં, હવે પૈસા દઈ દે. બીજું હું જો કાઢું 10 કરોડ પૂરા અમાઈ ગયા તો ખરી ખીચામાં. સારું હાલો. પછી તો રોહિતભાઈ ગોપાલભાઈ આવી ગયા. દ્વારકાધીશ ગોપાલભાઈ શું કે ભાઈ મજામાં? રોહિતભાઈ આપણા ઘરે આપણા મિત્ર મળવા આવી ગયા હતા, આપને મળી લઈ. અને પછી તો બેસવાનું તો વાળું કરવા માટે. તો મસ્ત મજાનું બટાટાનું શાક, ચાપડી, ભૂંગળા, ખીર અને લાપસી. તો ચાલો ફટાફટ બેસી જાય વાળું કરવા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જઈજો.